ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આ વખતે 19 એપ્રિલ 2026ના દિવસે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ આવી રહી છે। એક એવો વિશેષ અને શુભ દિવસ જેને જો યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો તે તમને અનંત ગણું અક્ષય પુણ્ય ફળ આપી શકે છે। આ એક એવો વિશેષ દિવસ છે જેના દિવસે કરવામાં આવેલ કોઈપણ ધાર્મિક કાર્ય, તપસ્યા, નામજપ, દાન અને પુણ્ય કર્મ અનંત સમય સુધી તમારા સાથે રહે છે, એટલે કે તે અક્ષય બની જાય છે। અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિના દિવસે ઉજવવામાં આવે છે અને આ વખતે 19 એપ્રિલે આવતી અક્ષય તૃતીયા ખૂબ જ વિશેષ છે। તો ચાલો આજે આ વિડીયોમાં જાણીએ કે આ અક્ષય તૃતીયા પર એવા કયા 5 કાર્ય છે જે તમારે અવશ્ય કરવા જોઈએ, કારણ કે આ વખતે અક્ષય તૃતીયા મંગળ અવસર સાથે આવી રહી છે, શુભ સંયોગ સાથે આવી રહી છે। તો ચાલો આજે આ વિડીયોમાં વિગતવાર જાણીએ કે અક્ષય તૃતીયા પર આખરે શું કરવું જોઈએ। મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આ વિડીયોને એક લાઇક કરી લેજો, કેમ કે ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા। તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમસ્ત પરિવાર ઉપર બન્યા રહે। તો આવો અક્ષય તૃતીયા પર આ ખાસ કાર્ય જરૂર કરીએ, આ વિશેષ વિડીયો શરૂ કરીએ। અક્ષય એટલે કે જેનો ક્યારેય નાશ ન થાય, અને આ જ વિશેષતા છે આ તૃતીયા તિથિની। ભલે તે દાન હોય, જપ હોય, તપ હોય કે ભગવાનની આરાધના, આ દિવસે કરવામાં આવેલ દરેક કાર્ય આપણને ચિરંજીવી ફળ આપે છે અને તેથી જ તેને સદા શુભ તિથિ પણ કહેવામાં આવે છે, કારણ કે સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત પણ આ જ દિવસથી થઈ હતી અને આ જ દિવસે ભગવાન પરશુરામ પ્રગટ થયા હતા। ગંગા માતા પૃથ્વી પર ઉતરી હતી અને પાંડવોને અક્ષય પાત્ર મળ્યું હતું। આ જ દિવસથી મંદિરોમાં ચંદન યાત્રાનો આરંભ થાય છે, એટલે કે આ ગરમીના સમયમાં ભગવાનના શ્રી વિગ્રહોને ચંદન લગાવવામાં આવે છે। હવે જોઈએ કે આ અક્ષય તૃતીયા પર તમારે કયા 5 કાર્યો કરવાના છે। તે સૌથી પહેલું કાર્ય છે પ્રાતઃકાળમાં સ્નાન કરવું, અને તે પણ બ્રહ્મ મુહૂર્તમાં। જો તમે બ્રહ્મ મુહૂર્તમાં નથી કરી શકતા તો ઓછામાં ઓછું સૂર્યોદય પહેલાં સ્નાન જરૂર કરવું જોઈએ। વાસ્તવમાં પ્રાતઃકાલીન સ્નાનનો અર્થ છે સૂર્યોદય પહેલાં કરેલું સ્નાન, અને ત્યારબાદ વૈશાખ માસમાં આ પ્રાતઃકાલીન સ્નાનનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે। સ્કંદ પુરાણમાં જણાવાયું છે કે જે મનુષ્ય વૈશાખ માસમાં દરરોજ પ્રાતઃ સ્નાન કરે છે અને ભગવાન નારાયણની ઉપાસના કરે છે, તે નિશ્ચિત રૂપે ભગવાન ત્રયંબક એટલે કે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરે છે, અને તેમાં કોઈ સંશય નથી। પ્રાતઃકાલીન સ્નાન મનુષ્યને પોતાની આધ્યાત્મિક સાધનામાં સ્થિર થવામાં સહાયક બને છે। તેથી ઓછામાં ઓછું અક્ષય તૃતીયાના દિવસે પ્રાતઃકાલમાં ઉઠીને સ્નાન અવશ્ય કરવું જોઈએ। જો તમે પવિત્ર નદીમાં સ્નાન કરી શકો તો સૌથી સારું છે। જો આ શક્ય ન હોય તો તમે તમારા સ્નાનના પાણીમાં થોડા ગંગાજળના ટીપાં ઉમેરીને તમામ પવિત્ર નદીઓનું આહ્વાન કરીને પણ સ્નાન કરી શકો છો। બીજું કાર્ય છે સૌથી મહત્વપૂર્ણ છે, અને તે છે તુલસી પૂજન અને સૂર્યનારાયણને અર્ધ્ય આપવું। પદ્મ પુરાણમાં ઉત્તરખંડમાં જણાવાયું છે કે મહિનાઓમાં મધુ એટલે ચૈત્ર અને માધવ એટલે વૈશાખ માસ શ્રેષ્ઠ છે। પુણ્યવંત સેવાઓમાં તુલસીની સેવા સર્વોચ્ચ માનવામાં આવે છે। જેમ સ્નાનોમાં યમુનાનું સ્નાન શ્રેષ્ઠ છે, તેવી જ રીતે સેવાઓમાં તુલસી સેવા સર્વ તીર્થ સમાન માનવામાં આવી છે। વૈશાખ માસમાં તુલસીની સેવા ખાસ કરીને તેથી પણ કરવામાં આવે છે કારણ કે આ માસ સ્વયં ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તુલસી દેવી તેમની અનન્ય સેવિકા છે। તુલસી પૂજન કરવું એટલે ભગવાન નારાયણને પ્રસન્ન કરવું। અક્ષય તૃતીયાના દિવસે તુલસી દેવીની સેવા કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની અક્ષય ભક્તિ પ્રાપ્ત થાય છે, અને એ જ આપણું સાચું ધન છે। આ દિવસે તુલસી સેવા સાથે સૂર્યદેવને અર્ઘ્ય પણ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે। સૂર્યદેવ તેજસ્વીતા અને આરોગ્ય આપે છે। ભવિષ્ય પુરાણમાં તેમના વિષયમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ વૈશાખ માસમાં દરરોજ સૂર્યને અર્ઘ્ય આપે છે તે હજારો અશ્વમેઘ યજ્ઞોના ફળને પ્રાપ્ત કરે છે। ખાસ કરીને અક્ષય તૃતીયાના દિવસે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવું સર્વ પાપનાશક, ચિરાયુ, તેજવર્ધક અને સંપત્તિ આપનાર માનવામાં આવે છે। તેથી આપણે અક્ષય આરોગ્યની પ્રાપ્તિ થાય છે। તેથી આ દિવસે સૂર્યનારાયણ દેવને પણ પાણી અથવા અર્ઘ્ય જરૂર અર્પણ કરવું જોઈએ। ત્રીજું મહત્વપૂર્ણ કાર્ય છે ભગવાનને ચંદન અર્પણ કરવું। અક્ષય તૃતીયાના દિવસથી ચંદન યાત્રાનો આરંભ થાય છે।
ચંદન યાત્રા એટલે ખૂબ જ ગરમીના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણના શ્રી વિગ્રહોને શીતળ ચંદન અર્પણ કરવાની સેવા પદ્મપુરાણના ઉત્તરખંડમાં જણાવવામાં આવી છે કે જે ભક્ત વૈશાખ માસમાં ખાસ કરીને માધવ તિથિ એટલે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શ્રી હરિને ચંદન પાણી અને પુષ્પોથી પૂજે છે તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ હરિભક્તિ વિલાસમાં પણ શ્રી સનાતન ગોસ્વામી લખે છે કે વૈશાખ માસમાં ભગવાન શ્રી હરિને ચંદનથી શીતળ કરીને તેમની સેવા કરવી એ ભક્તિનું પ્રેમમય કર્તવ્ય છે. તેથી દરેક વર્ષે વૈશાખ માસની અક્ષય તૃતીયાથી ચંદન યાત્રાનો પણ આરંભ થાય છે, જે લગભગ 21 દિવસ સુધી ચાલે છે અને તેનો આરંભ આપણા મહાન વૈષ્ણવ આચાર્ય શ્રીપાદ માધવેન્દ્ર પુરીએ કર્યો હતો. આ સેવા માત્ર શીતળતા નથી પરંતુ હૃદયને નિર્મળ અને ભક્તિમય પણ બનાવી દેશે. જો તમે નથી જાણતા કે ઘરે ભગવાનને ચંદન કેવી રીતે અર્પણ કરવું અથવા આ ચંદન યાત્રાની વિધિ અને સેવા પૂજા કેવી રીતે કરવી, તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. જો તમારી ઈચ્છા હશે તો અમે તેના પર પણ એક વિશેષ વિડીયો જરૂર લઈને આવીશું. ચોથું મહત્વપૂર્ણ કાર્ય છે હરિના નામનો જપ કરવો અને અક્ષય તૃતીયાની કથાનું શ્રવણ કરવું. શુક્લ યજુર્વેદના એક અંગ કલિસરણ ઉપનિષદમાં વર્ણન આવે છે. હરિઓમ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અર્થાત આ 16 નામો ધરાવતો મહામંત્ર એટલે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ કળિયુગના તમામ પાપોને નષ્ટ કરનાર છે. સમગ્ર વેદોમાં આથી શ્રેષ્ઠ કોઈ ઉપાય બતાવવામાં આવ્યો નથી. તેથી અક્ષય તૃતીયા પર આ મંત્રનો જપ ખાસ કરીને ફળદાયક કહેવાયો છે, કારણ કે આ તિથિ પોતે જ અક્ષય પુણ્ય આપનાર છે અને હરે કૃષ્ણ મહામંત્ર ભક્તિ અને મુક્તિ આપનાર સર્વોચ્ચ સાધન છે. તેથી આ દિવસે શક્ય હોય તેટલું વધુમાં વધુ સંખ્યામાં હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ, કારણ કે આ દિવસે કરાયેલો નામ જપ પણ અક્ષય બની જાય છે. આ દિવસે તમે તમારી નિર્ધારિત માળાની સંખ્યાથી વધુમાં વધુ સંખ્યામાં હરે કૃષ્ણ મહામંત્રીની માળાના ઉપર જપ કરી શકો છો. અક્ષય તૃતીયાના દિવસે ઓછામાં ઓછા 16, 25 અથવા 32 માળાનો જપ કરવો જોઈએ. સ્કંદ પુરાણમાં વર્ણન આવે છે કે વૈશાખ માસમાં ખાસ કરીને અક્ષય તૃતીયા પર ભગવાનની કથાનું શ્રવણ કરવાથી કરોડો જન્મનું પુણ્ય એકસાથે પ્રાપ્ત થાય છે અને જીવ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. તેથી આ દિવસે વૈશાખ માસની અક્ષય તૃતીયાનું મહત્વ દર્શાવતી કથાનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ. આ કથા તમને અમારી ચેનલ પર અક્ષય તૃતીયાના દિવસે પ્રાતઃકાળમાં મળી જશે. તેને તમે તમારા પરિવાર સાથે મળીને સાંભળી શકો છો. પાંચમું કાર્ય છે દાન આપવું. અક્ષય તૃતીયાને દાન પુણ્યનો રાજા દિવસ કહેવાયો છે. આ દિવસે આપેલું કોઈ પણ દાન અક્ષય ફળ આપે છે, અર્થાત તે એવું પુણ્ય તમને કમાવી આપે છે જેનો ક્યારેય નાશ થતો નથી અને જન્મ જન્માંતર સુધી તે તમારી સાથે રહે છે. મત્સ્ય પુરાણમાં તેથી કહેવામાં આવ્યું છે કે જે પુણ્ય હજારો ગાયોના દાન અને અશ્વમેઘ યજ્ઞોથી મળે છે, તે પુણ્ય અક્ષય તૃતીયા પર દાન કરવાથી તરત પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણના ઉત્તરખંડમાં પણ કહેવામાં આવ્યું છે કે જે પણ દાન શ્રદ્ધા અને વિધિપૂર્વક અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવે છે તેનું ફળ કલ્પો સુધી રહે છે અને તે અક્ષય રહે છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અને સામર્થ્ય મુજબ કંઈક ને કંઈક દાન જરૂર કરવું જોઈએ. આ દિવસે તમે પાણીથી ભરેલો કળશ અથવા ઘડો એટલે કે જળદાન કરી શકો છો. ઋતુની ગરમીને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદોને વસ્ત્ર, છત્રી, ચપ્પલ, ચટાઈ વગેરેનું દાન કરી શકો છો. ગાયોનું દાન સૌથી શ્રેષ્ઠ કહેવાયું છે. જેના પછી અન્ન, ગોળ, ઘી, ખાંડ વગેરેનું દાન પણ કરી શકાય છે. ધાતુમાં ખાસ કરીને સોનું અને ચાંદીનું દાન પણ શ્રેષ્ઠ છે. ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, તુલસીનો છોડ અથવા કોઈ પણ ધાર્મિક ગ્રંથનું દાન આપી શકાય છે, અથવા તમે જ્ઞાનના પ્રચાર માટે પણ દાન આપી શકો છો. પરંતુ યાદ રાખો, તમારા દ્વારા આપવામાં આવતું દાન નિઅહંકાર, નિસ્વાર્થ અને ભગવત પ્રેમથી આપવું જોઈએ. ત્યારે જ તે અક્ષય બને છે. દાન આપતા સમયે જો તમારા મનમાં અહંકાર આવી રહ્યો હોય અથવા તમે તમારી જાતને ઊંચી સમજી રહ્યા હોય તો આવું દાન ક્યારેય અક્ષય બનતું નથી. દાન આપતી સમયે હંમેશા આપનારને વિનમ્ર રહેવું જોઈએ અને ત્યારે જ તે અક્ષય પુણ્ય ફળ આપે છે. તો મિત્રો, આ હતી અક્ષય તૃતીયાના દિવસે કરવા યોગ્ય 5 સૌથી મહત્વપૂર્ણ કાર્ય. જો શક્ય હોય
તો બધા કાર્યો તમે કરી શકો છો, પણ જો શક્ય ન હોય તો આમાંથી કોઈ 2, 3 અથવા છેલ્લે એક કાર્ય પણ જરૂર કરવું જોઈએ. અને મિત્રો, જો તમને ખબર ના હોય કે અક્ષય તૃતીયાની તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત શું છે, તેમજ આ દિવસના શુભ મુહૂર્તો કયા કયા છે, તો તેનો વિશેષ વિડીયો અમે અમારી ચેનલ પર અપલોડ પહેલાંથી કરી લીધો છે. એ પણ તમે જઈને જોઈ શકો છો. આ સંપૂર્ણ વિડીયોમાં અમે તમને દરેક કાર્ય પાછળના શાસ્ત્રોના પ્રમાણ બતાવતા શ્લોકો પણ સંભળાવ્યા છે. અને તેનું કારણ માત્ર એટલું જ છે કે અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી ચેનલ પર જણાવેલી બધી માહિતી પ્રમાણભૂત છે અને સીધી શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને યથારૂપ રીતે રજૂ કરવામાં આવે છે. તેમાં કોઈ મિલાવટ નથી. તેથી આવી જ પ્રમાણભૂત માહિતી મેળવતા રહેવા માટે તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લેજો. જો તમે અક્ષય તૃતીયાના દિવસે તેની વિશેષ કથા સાંભળવા માંગો છો તો તેનો વિડીયો પણ તમને અક્ષય તૃતીયાના દિવસે એટલે કે 19 તારીખે તમને અમારી ચેનલ પર તેનો વિડીયો મળી જશે. તો તે પણ તમે જઈને સાંભળી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તો આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.